જ્ઞાનીબેન, આ ડીજેનો ડખો થયો કેમ? કઈ હદ સુધી આ ડીજેનો ડખો વકર્યો આપ જાણો છો? આપ તો કહેતા હતા બધા સાથે મળીને આ નિર્ણય લીધો છે. એક પરિવારને નાતબાર મૂકવો પડે, એકને આ બે ત્રણ પરિવાર નાતબાર મૂક્યા. આખરે આજે બેઠકમાં નિર્ણય શું લેવાયો? આ ડખાનો અંત કેવી રીતે આવી શકે? રોનકભાઈ એબીપી અસ્મિતાના માધ્યમથી એટલું કહું કે આ જ્યારે 4/1/2026ના રોજ 3 જિલ્લા સાથે મળીને બંધારણ કર્યું એ પહેલાં અનેકના બધાના સૂચનો લીધા હતા, બધાને મિટિંગો કરી હતી, 2 લાખથી વધારે સહીઓ કરી છે અને છેલ્લે 26 તારીખે કીધું કે ભાઈ આમાં કોઈ પણ મુદ્દાની અંદર સુધારો કરવાનો થતો હશે તો જ્યારે બંધારણ દિવસની ઉજવણી કરાય 2027માં એ ટાઈમે વિચારણા કરવામાં આવશે. આપણા બધા ધારાસભ્યોને એમને પણ મેં પૂછ્યું કે ઘણા બધા લોકોએ અમને પૂછ્યું કે બેન રાસ ગરબા કે આવું રાખવું હોય તો કીધું રાસ ગરબા તમે રાખી શકો છો એટલા માટે કે જે ઇલેક્ટ્રિક અને એને બાદ કરતા ધારો કે ડીજે, તો આ ગામથી બીજે ગામને ડીજે વસ્તુ લાગે એની અંદર સદંતર રીતે પ્રતિબંધ છે. 2027 પહેલાં એનું કંઈ બાંધછોડ નથી. નાસિક ઢોલ હોય, શરણાઈ હોય, દેશી ઢોલ હોય, તમે ટ્રેક્ટરના ઓલા માધ્યમથી કરીને ઓલાથી રમે છે કાંક ઓલા ભાઈ ટેપથી, તો એ પણ ક્યાંક નાના મોટું કરતા હોય છે. પણ ઓલ ઓવર આ વિવાદ જે સંછેડાયો એ વ્યક્તિગત કોઈ એમના કલાકારો એમના હિત માટે કરીને કે એના માટે કરતા હશે. બાકી જેને બંધારણનું પાલન જેને કરવાનું છે, આ સાલ જેને દીકરા દીકરીઓના લગ્ન છે એ નવદંપતિ હોય કે એના મા બાપ હોય એના તરફથી આ બાબતની કોઈ રજૂઆત નથી આવી. અને જે આવી છે એ ધારો કે એ બાબતના જે તાલુકા એ બાજુના છે, ડીસા બાજુના ને એના, તો ત્યાં સ્થાનિક આગેવાનો એમને સમજાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્યાંક એમણે માફી આવતીકાલે ત્યાં આપણે સાતલપુર તાલુકાનું વારાઈનું એક કોયડા ગામ છે, તો એ આગેવાને કીધું કે મારી ભૂલ થઈ ગઈ છે અને માતાજીનું હતું ને મેં આ રીતે લાઈવ પ્રોગ્રામ રાખ્યો, એને દંડે કરવાનો છે અને એ માફી માગે એટલે વાત પૂરી થઈ જાય. પણ બાકી સમાજની સામે વારંવાર સ્ટેટમેન્ટ આપવા, આગેવાનોનો વિરોધ કરવો, અને હમણાં તો એક ગીતમાં મેં એવું સાંભળ્યું કે બંધારણ કરવાવાળા આગેવાનોને ગોળી મારવી જોઈએ, આવું ગીત ગાયું. એટલે ક્યાંક ને ક્યાંક આ બંધારણ એ કોઈ આગેવાનો માટે નથી, સમાજને ખર્ચામાંથી કાઢવા માટે, બીજાને કોઈને ડિસ્ટર્બ ન થાય, વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ ન થાય, પશુ પક્ષી કે જે મૂંગા જીવો છે એ ઘણા હેરાન થતા હતા એ ન થાય. આ અનેક રજૂઆત નીચેથી આવી છે અને નીચેથી આવી છે ત્યારે 99% જે લોકો પાલન કરવાવાળા છે એને કંઈ ઠેસ ન પહોંચે એના માટે કરીને ડીજેવાળી બાબતમાં એ આગેવાનો 4 તારીખે સ્ટ્રીક હતા, 26 હતા અને ત્યારે વર્તમાન સમયમાં છે. જ્ઞાનીબેન, ડીજેનો ઉપયોગ કરવાવાળા પરિવારોને તમે નાતબાર મૂક્યા. હજુ પણ કેટલાક લોકો એમના જેવું જ વર્તન કરશે પરિવાર, એમની સાથે પણ કદાચ આ પ્રકારની કાર્યવાહી થશે. સામે આ પ્રકારના વિડીયો વાયરલ થાય, બંધારણ બનાવવાવાળાને ગોળી મારો, સમાજ એક કરવાની જ્ઞાનીબેન વાત હતી ને, તો આ ડીજે થકી ડખા કેમ? આ ડખાનો અંત ક્યારે? નહીં તો આગેવાનોને ગોળી મારવાની વાત કરી છે અને કદાચ સમાજના સુધારા માટે ને એના માટે કોઈ આગેવાને શહીદી વરવાની થાય તો એ સારું કહેવાય. સમાજના હિત માટે કરીને શહીદી વરી છે એના માટે એ વસ્તુ અશક્ય છે. પણ એવું થાય તો મેં કીધું એમ કે એનું નામ શહીદીમાં આવશે. અને બીજું નાત બારની ના બધી વાત છે એ જેટલું શક્ય હોય એટલું એને સમજાવટથી કરવા માટેના પ્રયત્નો બધે ચાલુ જ છે. અને ગબ્બર કે અર્જુન એ પણ ક્યાંક ને ક્યાંક માફી માગીને કે ઓલું કરતા હશે તો એના માટે પણ સમાજ વિચારશે. પણ જબરજસ્તી કરવી એ હાલની તારીખમાં સમાજ આ બાબતમાં, એનું કારણ કે આ ઠાકોર સમાજે બંધારણ કર્યું એના પછી 5 સમાજોએ કર્યું છે, તો એનો અર્થ એ થયો કે ઠાકોર સમાજે બંધારણ કર્યું હોય અને એમાં જ બંધારણનો ભંગ કરવા માટેની વાતો આવતી હોય તો એ હું માનું ત્યાં સુધી ઉચિત નથી. રોનકભાઈ, પણ જ્ઞાનીબેન ઉશ્કેરે છે કોણ? મને સમજાવો. જુઓ, હું જેટલું સમજું છું ને જાણું છું, ઠાકોર સમાજના ભાઈઓ અને બહેનો પ્રેમના ભૂખ્યા છે. હું જાણું છું, સમજું છું. પ્રેમથી સમજાવીએ ને તો સમજે એવા છે. તો પછી ઉશ્કેરે છે કોણ? આ પ્રકારનું ઝેર કેમ ઊભું થયું સમાજની અંદર? એક કરવા નીકળ્યા હતા ને બધા લોકો, તો આ પ્રકારનું ઝેર કેમ આવ્યું? એકબીજાના વિરુદ્ધ આ પ્રકારે જાહેરમાં બોલવું એ
બીજાના વિરુદ્ધ આ પ્રકારે ગાવું, આવા નિવેદનો આવવા? એમાં શું છે કે સમયાંતરે બધાની રોનકભાઈ ખબર પડી જતી હોય છે કે આની પાછળ કોણ છે, પણ જેને સૌમાનભેર ધંધા રોજગાર નથી કરવા, માત્ર સંસ્કૃતિના વિરુદ્ધના ગીતો ગાવા છે, અને ઘણા બધા ગીતો એવા બનાવે છે કે પરિવાર ભેગો બેઠો હોય તો સાંભળી પણ ના શકાય એવા, બેન દીકરીઓ ઉપર ખરાબ અસર થાય એવા ગીતો જ ક્યાંક ને ક્યાંક ગવાતા હોય છે. તો આ બાબતમાં એમને કોઈ મોઢે ના કહી શકે, પણ હું એટલું કહું કે સાહિત્યકારો હોય કે આ બધા જે ડાયરા હોય, આ સૌરાષ્ટ્રના ડાયરા હોય, એના સાહિત્યકારો હોય, તો બધા પરિવારને બધા સાથે બેસીને નિહાળી શકે, સાંભળી શકે એવા હોય. જ્યારે વર્તમાન જે કંઈ સિંગરો હોય ના, એ ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિ ઉપર એની ખરાબ અસર પડે એવા ગીતો પણ ન ગાવા જોઈએ એવી હું એમની પાસે અપેક્ષા રાખી શકું એમ. જુઓ, વિક્રમ ઠાકોર હોય, ગબ્બર હોય કે અન્ય કોઈ પણ, અને ખાસ કરીને ડીજેવાળા, એ તમામ લોકોનું કહેવું એમ છે કે ડીજે ઉપર આ પ્રકારે પ્રતિબંધ મૂક્યો એના કારણે ડીજેવાળાની રોજગારીને સમસ્યા થઈ છે. એમની દલીલ એ છે કે ડીજેથી રોજગાર મેળવનારા મહત્તમ જેટલા પણ ડીજેવાળા છે એમાં મહત્તમ ઠાકોર સમાજના લોકો જોડાયા છે. આ એમની રોજગારીનો પણ સવાલ છે ગેનીબેન, એવું એ લોકોનું કહેવું છે. રોનકભાઈ રોજગારીની વાતો કરતા હોય તો આ ડીજે નીકળે એટલે ઢોલવાળીએ કોઈ વાલ્મીકી પરિવાર હોય, વાલ્મીકી સમાજે વિરોધ ના કર્યો કે આ ડીજે આવ્યા છે એટલે અમારી રોજગારી છીનવાઈ ગઈ. આ બંધારણ 16 મુદ્દાનું મૂક્યું તો કોઈ વાસણાવાળી વિરોધ ના કર્યો, કોઈ કપડાવાળી વિરોધ ના કર્યો, કોઈ સોની બજાર સાથે સંકળાયેલા લોકોએ વિરોધ ના કર્યો. આ તમામ જે ધંધા રોજગારવાળા હતા એમને કોઈને રોજગારીની અસર ના થઈ, અને માત્ર એક ડીજેવાળાને જ થઈ એ સવાલ છે. અને ડીજે એ કોઈ જરૂરિયાતવાળું નથી. ધારો કે કપડાં હોય કે સોનું ચાંદી હોય તો આનું રિવોલ્યુશન પણ છે. આ તમારે 30,000 કે 40,000 કે 50,000 ડીજેને આપે તો એનો તો વળતરે કાંઈ નથી. એટલે એ મોજ શોખની વસ્તુ છે, મોજ શોખની હોવા છતાં એના માટે કરીને આટલા આક્રમક થતા હોય, અને ડીજે એ જ એને રોજગારી માનતા હોય તો એ એમનો વ્યક્તિગત વિચાર થઈ. ઠાકોર સમાજનો કે બંધારણ જે કરવાવાળા સમાજો છે એનો વિષય નથી, વ્યક્તિગત એમનો વિષય છે. ખેર,